ઉલ ગુલાન, ઉલ ગુલાન, ઉલ ગુલાન. જિંદાબાદ બોલો, જિંદાબાદ. પાછળવાળા ભાઈઓ ભૂખ લાગી છે કે શું? થાકી ગયા કે શું? ઉલ ગુલાન જિંદાબાદ, ઉલ ગુલાન જિંદાબાદ, ઉલ ગુલાન. સૌપ્રથમ તો નેતાઓ, આગેવાનો, માતા બહેનો સૌ ઉપસ્થિત રહ્યા છે. એનું ખાસ આ નેત્રંગ ખાતે બિરસા મુંડા જન્મ જયંતિની કાર્યક્રમમાં સૌનું સ્વાગત કરું છું. ફરી આપણે 150મી જન્મ જયંતિની ઉજવણી આ વખતે આપણે નેત્રંગ ખાતે ઐતિહાસિક કાર્યક્રમ કરવા જઈ રહેલા છે. તો મારા આદિવાસી સમાજ આટલા વિશાળ સંખ્યામાં બધા ભેગા થયા છે એ માટે સૌનો ફરી અભિવાદન કરું છું. અને ખાસ આપણા બિરસા મુંડા ભગવાન જેમને કહીએ છે એની લડત જે ચાલુ કરે કે અંગ્રેજો સમયે એમનો જન્મ 1875માં થયો અને 2000 સાલમાં એ મૃત્યુ પામ્યા. તો થોડી નાની ઉંમરમાં એમણે જે અંગ્રેજો સામે લડત કરી અને આપણા જળ અને જંગલની જમીન અંગ્રેજો સામે એમને સંરક્ષિત રાખ્યા. અને સંરક્ષિત રાખ્યા એટલે એનો મતલબ કે આપણા દેશમાં જે બી બંધારણ બન્યું પછી એમાં આપણે 5મી અનુસૂચિ કહીએ કે આપણા જમીનમાં 73 ગુજરાતમાં દાખલ થાય. આદિવાસીની જમીન કોઈ સરકાર કે કોઈ વ્યક્તિ લઈ નહીં શકે. એ જે કાયદા બન્યા છે એ બિરસા મુંડાની લડતના લીધે છે. એટલે આપણે બિરસા મુંડા જયંતિ ભલે આપણે લેટ ઉજવતા થયા છે પણ આપણે દર વર્ષે આવી રીતે ભેગા થઈને ભગવાન બિરસા મુંડાની આપણે જન્મ જયંતિ ઉજવતા રહીએ. અને ખાસ બિરસા મુંડા ધરતી આબા આપણે જે વાત કરીએ છીએ આદિવાસી પરંપરા અને જળ જંગલ જમીન બચાવવાની લડત હતી. એના માટે એમણે આપણી જે રૂઢી પરંપરાઓ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા ખાસ જાળવવી પડશે. આપણે જે લગ્ન વિધિ હોય, મરણ વિધિ હોય, જન્મ વિધિ હોય, આદિવાસી પરંપરા પ્રમાણે આપણે કરવી પડશે. તો જ આપણે જે બિરસા દાદાએ આપણને બતાવેલા રસ્તે આપણે ચાલીશું અને ખરા ઉતરીશું. એટલે મારે ખાસ બધાને વિનંતી છે કે આપણા જન્મ, લગ્ન, મરણની વિધિઓ કરી આપણે આદિવાસી પરંપરા જાળવીએ. કેમ કે આદિવાસી પરંપરા આપણા સમાજ સિવાય, આપણા આદિવાસી સમાજ સિવાય બીજા કોઈ જાળવે નહીં. આપણે આદિવાસી પરંપરાઓ નહીં જાળવીએ તો કોઈ બીજું જાળવે નહીં. એટલે મારે બધાને ખાસ વિનંતી છે. અને આપણે દર વખતે આપણા આદિવાસી પરંપરા મુજબ સમૂહ લગ્ન થાય છે. આપણે કેવડિયા ખાતે સમસ્ત તળી પરિવાર ટ્રસ્ટ છે, દર વખતે આદિવાસી પરંપરા પ્રમાણે લગ્ન કરે છે. આ વખતે પણ 14/2/26 ના રોજ એ લોકો 51 જોડાનું આયોજન કર્યું છે. એ રીતે આપણે અહીંયા બલેશ્વર ખાતે ગયા વર્ષે આપણે આપણી આદિવાસી પરંપરા પ્રમાણે આદિવાસી સમાજના લગ્ન 151 જોડા ઉજવે. એટલે બધાને ખાસ વિનંતી છે કે આપણે 150મી જન્મ જયંતિના નિમિત્તે આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે આપણા આદિવાસી પરંપરા જાળવીએ અને આપણા જે રીત રિવાજો છે, આપણા પહેરવેશ છે, આપણે વાજિંત્રો છે એ આપણે જાળવીશું. આપણે જાળવીશું તો જ, એ તો બીજું કોઈ જાણવા માટે આવવાનું નથી. એટલે બધાને ફરી હું વિનંતી કરું છું કે ખૂબ આ સંખ્યામાં ભેગા થયા એટલા માટે બધાનો ખૂબ ખૂબ આભાર. ફરીથી બધાને જય જોહર, આપકી જય, જય આદિવાસી. 150મી જનનાયક બિરસા મુંડાજીની જન્મ જયંતિમાં અહીં મંચસ્થ ઉપસ્થિત બધા જ લોકો બોલે એવા છે, પણ એ બધા જ આગેવાનોને હું ક્ષમા માંગુ છું કે સમયની મર્યાદામાં અને જે પ્રકારના કાર્યક્રમો છે એ પ્રકારના કાર્યક્રમોને ધ્યાને રાખીને તમને બોલવાની જે આયોજક મિત્રોએ તમારા વતી અમને સૂચવેલું છે તે બધાને વિનંતી કરું છું, બધા સહયોગ આપજો. સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો, મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હંમેશ સંઘર્ષશીલ એવા આનંદભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાડ લઈએ. એવા આ વિસ્તારના સાથી આગેવાન એવા શેરખાનભાઈ, ડોક્ટર દયારામભાઈ, દેવેન્દ્રભાઈ, હરિસિંહભાઈ વસાવા, સાથે નિરંજનભાઈ વસાવા, પિયુષભાઈ પટેલ, યુવરાજસિંહભાઈ જાડેજા, રજનીભાઈ વસાવા, વનરાજભાઈ વસાવા અને આ વિસ્તારના દરેક પદાધિકારીઓ, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, પૂર્વ સરપંચશ્રીઓ, મુખીઓ, પટેલો, સંતો, મહંતો, વડીલો, આગેવાનો, માતા બહેનો અને સૌને મારા ઉલ ગુલાન જિંદાબાદ. સાથીઓ, બિરસા મુંડાની વાત આગળના આપણા વક્તા આનંદભાઈએ કરી. એમનો જન્મ 1875માં
ખોટી જિલ્લાના ઉલહતુ ગામમાં થયો એક સામાન્ય પરિવારમાંથી એમણે તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ જંગલ જમીન પર તરાપ મારવામાં આવે છે, આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને 1899માં મુંડા વિદ્રોહ અંગ્રેજો સામે થયો, એની નેતાગીરી બિરસા મુંડાજીએ લીધી અને એમાં એમની ધરપકડ કરવામાં આવી, ઘમાસણ યુદ્ધો થયા, એક બાજુ તીરકમઠા ભાલા, એક બાજુ ગોળીબાર થયો અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર 25 વર્ષની ઉંમરમાં જેલમાં એમનું મૃત્યુ થયું અને સેનામાંથી મૃત્યુ થયું છે એના આજ દિન સુધી કોઈ પુરાવા આપણને મળ્યા નથી। ત્યારે સાથીઓ, આ બિરસા મુંડાનો ધ્યેય આદિવાસી સ્વાયત્ત રાજ, આદિવાસી સ્વતંત્ર રીતે સ્વમાનભેર શેરની જેમ જીવે એવો ધ્યેય હતો। તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ, ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યું કે જ્યારે આ પૃથ્વી પર માનવી સભ્યતાનું ઉત્પન્ન થયું ત્યારે આદિમાનવ તરીકે સૌપ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા। શરૂઆતમાં પેડાની શોધ થઈ, અગ્નિની શોધ થઈ, ધાન્યની શોધ થઈ, ખેતીની શોધ થઈ અને બધા ખેતીની શોધની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો, નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા, સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ચાલુ હતું। એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ, સત્તા માટે લડાઈ થઈ, સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલાઓ પર આક્રમણો થયા। સામદામ દંડભેદ નીતિ અંતર્ગત જ્યારે આપણો આદિવાસી સમાજના એ લોકો સરેન્ડર નહીં થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું, ઘર્ષણ થયું, જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર બહારથી મુગલો આવ્યા, ડચો આવ્યા, હુણો આવ્યા, અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજોએ પણ 200 વર્ષ આપણા દેશ પર રાજ કર્યું। એ ઇતિહાસથી લઈને આજ દિન સુધી આદિવાસીઓનું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે। જય આદિવાસી, જય આદિવાસી। આજે નેત્રંગ પવિત્ર ભૂમિ છે, બિરસા મુંડા આજે उजड़ विधि यहाँ ने आपको बैठे जा रही है का बिरसा मुंडा भगवान ने आज उजड़ विधि चालू रहे, शांति से उना जाए। આપણે ઘાટી બંધ કરીએ, બધા ઉભા થઈ જાઓ પોતપોતાની જગ્યા પર। ભૂલી